જય બાબારી। આજે બીજના દિવસથી આપણો વ્લોગ બનાવવાનું ચાલુ કર્યો તો બધા મિત્રો પહેલાં જય બાબારી અને તમે બધા મિત્રોને સપોર્ટ કરજો। તો સ્વાગત છે આજના નવા વ્લોગમાં। તો આપણા ફેમિલી સાથે નીકળી જાય છીએ રામાપીરના બીજના દર્શન કરવા માટે। તો રસ્તામાં ઘણી વસ્તી હેડતી જાય તમને બતાવું। અને આપણા હેડતો જવાનો વિચાર હતો પણ ફેમિલી અંગાત નાનો છોકરો હતો એટલે વિચાર કરી લીધો કે આપણે બીજી વખત હેડીને જઈશું। પણ અત્યારે તો બાઇક લઈને નીકળ્યા હતા એટલે જતા આવીએ। આપણે પહોંચી જાય છીએ મંડ્યાલી ચોકડી। તમે જોયું કહો મારો છોકરો જો ફૂલ મૂડમાં આવી ગયો, બધાને જય બાબારી કીધે જ આવ્યો। રસ્તામાં હેડે જતો બધા માણસો કોઈને ટાળતો નહીં, એ તો ફૂલ મોજમાં, એ તો જય રામાપીર જ કરે જાય। અને તમે પણ બધાને જય બાબારી। અને તમે વિડીયોમાં લાઈક કરો કે ના કરો ચાલશે, કોમેન્ટ નહીં કરો તો ચાલશે, પણ ખાલી વિડીયો આખો જોજો, હું રામાપીરનો તમને દર્શન કરાવી દઉં। રામાપીરનો મહિમા તો તમને ખબર જ છે, એટલે કોઈ કીધા જેવું હોય નહીં। રામાપીરના પરચા તો તમે જોયા જ સાંભળ્યા છે અને ઘણા લોકોને કોમ થાય એટલે વસ્તી હેડતી જાય જ છે, તમે જોઈએ કહો। અને આવું તો હેડતા જોઈએ એટલે બધી સેવા પૂરી પાડે જ છે વસ્તી। ત્યાં પાણીની ચાની સુવિધા હોય જ છે। અને તમે પણ હેડતા એક ટાઈમ આવો, રામાપીરના દર્શનનો લાવો લો તો તમને મજા આવશે। જો ઘણી ખરી પબ્લિક હેડીને જાય ના, તમને રામાપીરના ધજાના દર્શન કરાવી દઉં। તો જય બાબારી બધાને। જો ચેવડો નેજો મોટો લઈને જોઈ આપણે રોમપુરા બહાર પહોંચી જાય છીએ અને ટૂંક જ સમયમાં મલેકપુર આવી જશે। તો આપણે બસ આ નજીક મલેકપુરના પાટી આવી જાય છે બસ સ્ટેન્ડે। જુઓ એક 2-3 કિલોમીટર દૂર તો વિડીયો બનાવી રહેજો, તો વિડીયો પૂરો જોજો, તમને મજા આવશે। તો આપણે બસ સ્ટેન્ડ પાર કરી દીધું હોય અને ટૂંક જ સમયમાં રામાપીરના તમને દર્શન કરાવી દઉં અને હું પણ કરી લોય। તો આપણે પહોંચી જવા થયા છીએ અને તમે જોઈ શકો કે વિડીયોનું રિઝલ્ટ ખરાબ લાગે તમને, પણ ક્વોલિટી નહીં, પણ મોબાઈલ જ સસ્તો હોય, તમને સાચું કહી દઉં। એટલે જેવો હોય એવો છે આપણો પાણ, તો એનો અફસોસ છે નહીં। બસ રામાપીરનું દર્શન કરાવવા, જો હોમો દેખાય એ રામાપીરનું મંદિર તમે જોઈ લો। અને હોમો HP નો પંપ આવું તમારે કોઈ દિવસ આવવું હોય તો મલેકપુર પાટીએથી 2-3 કિલોમીટર આગળ HP નો પેટ્રોલ પંપ છે, એની ના હોમું રામાપીરનું મંદિર જો તમને બતાવી દઉં। તો આપણો એકણ બાઇક કરી દઈએ સાઈડમાં અને હેડિંગ જઈએ રામાપીરના દર્શન કરવા માટે। આ ગેટ મેન ગેટ શ્રી રામદેવજી ધામ મલેકપુર ખેરાલુ। તો તમે પણ આવો અને આપણો અંદર એન્ટ્રી લઈ લઈએ। અંદરનું થોડું ઝૂમ કરીને પહેલાં વિડીયો તમને બતાવી દઉં। આ હોમી રોણ દેખાય, એના નીચે ભજન મંડળી હોય, પણ અત્યારે સવારનો ટાઈમ હોય એટલે હાલ નહીં હોય, હમણાં 9-10 વાગે બધા આવી જશે અને આપણે વહેલા જેલા છીએ એના માટે। જો રામાપીરના ધ્વજનો તમને પહેલાં દર્શન કરાવી દો। ધજાનો મતલબ કે આ રામાપીરની ધજા દંડ ઉપર, અને આ એ જ રોણ જો ભજન ચાલુ હોય એના બાજુ મેળો પણ ભરાયેલો હોય, છોકરા માટે રમકડો ફળ ફરાદી એવું બધું વેચવા માટે આવેલું જ હોય। પણ આપણે પહેલાં સૌ પ્રથમ રામાપીરનું દર્શન કરી દઈએ મંદિરમાં જઈએ છીએ। તો વિડીયો બનાવી રહેજો, તમને દર્શન કરાવી દઉં 2 મિનિટમાં। તો આવું આપણે દર્શન કરી લઈએ પહેલાં। તો ચલો જય બાબારી બધાને। બસ આપણે મંદિરમાં જઈએ, પગથિયા ઉપર ચડ્યા છીએ અને જો પબ્લિક ઘણી આવે એનો મહિમા પણ ઘણો હોય, તમને પણ ખબર જ છે। અને ધાર્યો કોમ થાય ધાર્યું ધણીનું થાય, આપણું કહેવું તો થતું નહીં। અને આજથી બ્લોગ આપણે બધાને ચાલુ કર્યા છીએ। ગમે તો લાઈક કરજો, ના ગમે તો કોઈ નહીં। ચલો તમને દર્શન કરાવી દઉં। તો થોડું ઝૂમ કરી અને આપણે પહેલાં તમને દર્શન કરાવી દઉં, ફોટો લઈ લો રામાપીરનો કેમેરો ફેવરીને। તો રામાપીરના દર્શન બધા કરી લો, જય બાબારી। અને એકણ એટલી દર્શન કરવાની શાંતિથી મજા આવે, તમને બતાવજો એકદમ નજીક જઈ અને આપણો વિડીયો ઉતારીએ તોય મજા આવે, કોઈ તમને અહીંયા કશું કહેતું નથી। તમે પણ આવો અને શાંતિથી દર્શન કરાવો, તમને બહુ નજીક જઈને દર્શન કરાવો। જો તમને 2-5 મિનિટ આપણે ઊભા રહ્યા હોય તો કોઈ બોલતું નથી। બહુ સંસ્થાની જાળવણી સારી અને માણસો બી એના સારા। અહીંયા જમણવારનું રસોડું બનાવવાનું ચાલુ હોય, આ પાછળ વાડી એકણ લેડીઝનું અને આ બાદ જેન્ટ્સ માટે હોય, એટલે એ રસોડું પણ હોય। એટલે 11-12 વાગે ચાલુ થઈ જશે। આ રમેકડો હોય, જુઓ આ મેળો ભરવાનો છોકરાનો રમેકડોનો તમે જોઈએ કહો। અને આ બધું વેચાવાયેલું હોય ઘર વખરીને। આ બાજુ પણ છે બધું લેવા માટે, તમે આવો મેળો કરજો રામાપીરના દર્શન કરો એટલે।
આ બાજુ ફ્રૂટની લારીને ઊભું હોય તમે જોઈ શકો. આગળ શાકભાજીને પણ હોય. તો તમે રામાપીરના દર્શન કરવા સાથે તમે છોકરો સાથે મેળાની પણ તમે મોજ માણી શકો. દર્શન કરી અને જો આપણો ગેટની બહાર નીકળીએ. તો જય બાબારી બધાને. આપણા બ્લોગમાં તમને મજા આવી હોય તો આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો પ્લીઝ. જય માતા જય.